सोमवार 26 जनवरी 2026 को गणतंत्र दिवस के पावन अवसर पर चरोतर क्षेत्र के निरसया गांव में गांव के प्रिय भामाशाह मैक दादा उर्फ महेंद्र भाई पटेल की प्रतिमा का भव्य अनावरण किया गया। कार्यक्रम में मुख्य अतिथि भावनगर के युवराज जयवीर राज सिंह गोहिल उपस्थित रहे। समारोह में संत महात्माओं का आशीर्वाद और अनेक जनप्रतिनिधियों की गरिमामयी उपस्थिति रही। मैक दादा उर्फ महेंद्र भाई पटेल ने अपने गांव नेसरिया के विकास के लिए 100 करोड़ रुपए से अधिक का योगदान दिया। उन्होंने गांव में 100 से ज्यादा घर, पशुओं के लिए अस्तबल, नई स्कूल बिल्डिंग, छात्रों की फीस, किताबें और यूनिफॉर्म की व्यवस्था कराई। इसके साथ ही स्ट्रीट लाइट, पेवर ब्लॉक, सड़कें, बच्चों के लिए गार्डन और गांव की झील का सौंदर्यीकरण भी कराया। 1939 में गरीब परिवार में जन्मे महेंद्र भाई पटेल ने कठिन परिस्थितियों में शिक्षा प्राप्त की। भारत में सिविल इंजीनियरिंग की पढ़ाई के बाद उन्होंने अमेरिका की येल यूनिवर्सिटी से मास्टर्स किया और IBM में कार्य किया। बाद में उन्होंने पटेल कंसल्टेंट कॉर्पोरेशन की स्थापना कर सफलता हासिल की। 85 वर्ष की उम्र में भी उन्होंने आर्टिफिशियल इंटेलिजेंस में पोस्ट ग्रेजुएशन कर यह साबित किया कि सीखने की कोई उम्र नहीं होती। आज उनके योगदान से निसरिया गांव विकास की नई मिसाल बनकर आगे बढ़ रहा है। एक प्रश्न से मैं हमेशा कहूं છે કે નિશ્રયા એવ કુટુંબકમ, નિશ્રયા એક કુટુંબ છે એટલે કે મારે 6000 કુટુંબીજનો છે અને મારું જે ભગવાન આપેલું ફેમિલી તરફથી પણ હું આભાર માનું છું. I thank you on behalf of my family. એક પ્રશ્ન ખરો કે ગામમાં જે કંઈ થઈ રહ્યું છે, થઈ ગયું છે અને થવાનું છે કે તમને ગમ્યું? સંભળાતું નથી? હા, તમને ગમ્યું? યસ. ગુડ ગુડ. હજુ તો ઘણા કામ બાકી છે. જેમ અમે તમે 15 મિનિટની ફિલ્મ જોઈ, એમાં પણ ધીરજ રાખજો. ધીરજના ફળ મીઠા. હજુ ઘણો ટાઈમ છે. 1 વર્ષની અંદર જે લોકોને મદદ મળી નથી અને જરૂર છે એ બધી પૂરી થશે. ખાસ કરીને મોટા મોટા જે પ્રોજેક્ટ બાકી છે એમાં સોલર સિસ્ટમથી આખા ગામને ઇલેક્ટ્રિસિટી મફત આપી છે. તો તેના માટે અમે ગવર્મેન્ટની રાહ જોઈએ છીએ. અત્યારે 1-1.25 વર્ષ થઈ ગયું, પણ વહેલી મોડી અમની પરવાનગી આવશે એટલે કામ શરૂ કરી દઈશું. ગામમાં એક પણ કુટુંબ કે એક પણ ઝૂંપડી કે એક પણ ઘર ઇલેક્ટ્રિસિટી વગર ના રહે. ગામમાં એક પણ ઝૂંપડી જોવી નથી. એમને પાકા મકાન જોઈએ. અને પણ ધીરજ રાખજો. જો તમારો વખત તમને આવ્યો હોય હજુ, કારણ કે તમે જાણો છો કે કામ કરનારા મળવા મુશ્કેલ છે. તે છતાં અમે દૂર દૂરથી લાવીએ છીએ. આ બધું જે કંઈ થઈ ગયું, થઈ રહ્યું છે અને થવાનું છે એ આપણા સરપંચ વિજયસિંહ રાજને લીધે છે. અને એમની જે આખી મોટી ટીમ છે, એટલે કે તમારી ગ્રામજનોની જે મદદ છે મળે છે એમને, એને આભારી છે. એકલા પૈસાથી કશું થતું નથી અને એકલી મહેનતથી કશું થતું નથી. બંને જોઈએ. કેટલા બધા અત્યાર સુધી કેટલા વર્ષોથી વિજયસિંહ જેવા માણસ મળવો મુશ્કેલ હતો. આ મારો અનુભવ છે.
કારણ કે એક વખત 1980 સાલમાં મેં $250,000 એટલે કે $2.5 લાખ મેં મોકલેલા અને મારે કમ્પ્યુટર બનાવવા હતા અહીંયા ભરૂચમાં કે જેથી એક ગુજરાતની સ્કૂલને મફત કમ્પ્યુટર મળે પણ કમનસીબે મેં પૈસા ટ્રાન્સફર કર્યા વાયરથી અને અઠવાડિયા પછી હું અહીંયા આવ્યો તો બધા પૈસા ગુમ, કોઈ હાથ મૂકવા ના દીધો બેંકે. ત્યાર પછી મારે મદદ કરવી હતી પણ સુપાત્ર જોઈએ એને માટે, પણ મેં મદદ છોડવાનું બંધ ના કર્યું. ગુજરાતના જુદા જુદા સ્ટેટ્સમાં, ગુજરાત સ્ટેટ ઇન્ડિયાના ગુજરાત જુદા જુદા સ્ટેટ્સમાં, ગુજરાત સ્ટેટ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, એ બધામાં જે અનાથ બાળકો હતા અને જે લોકો હેન્ડીકેપ છોકરીઓ હતી જેને લોકો કુટુંબ છોડી દેતા હતા, મૂકી જાય કારણ કે એમનાથી પોસાય નહીં. છોકરી હોય તો એને પરણાવવાનો મુશ્કેલી અને બાળક જન્મે તો એમની મજૂરીમાંથી પૈસા ઇનફ ના હોય એટલે એમને ઉછેરી ના શકે. તો એવા લોકોને 10 વર્ષ સુધી $1 લાખ આપીને એમને સપોર્ટ કર્યો. એટલે લગભગ એ 10 વર્ષ સુધી ચાલ્યું અને ત્યાર પછી નિસ્રાનો પ્રોજેક્ટ શરૂ કર્યો. લોકો મને હંમેશા પૂછે છે અમેરિકામાં અને ઇન્ડિયામાં, they ask me what motivated you to do all this? તમને આ ઉત્તેજન ક્યાંથી મળ્યું? તો મારો તો એક જ જવાબ છે કે મારા લોહીમાં છે. It's in my blood. My grandfather was like a god. નિસ્રાયામાં ભગવાન જેવા ગણાતા હતા. લોકોની મુશ્કેલીઓ સમજી શકતા હતા અને એમના જાણ્યા વગર એમને ગુણોની ગુણો, અનાજ અને ઘી, તેલ જે કંઈ જરૂર પડે એ મૂકી આવતા હતા. મારા બાપુજીને લગભગ 200 વીઘા જમીન મારા દાદા તરફથી મળેલી કારણ કે એકના એક જ હતા. પણ 1960માં જ્યારે મારે અમેરિકા જવાનું થયું ત્યારે એમની પાસે પૈસા નહોતા. એ મને ખબર નહોતી. અમને તો એમ હતું કે અમે તો બહુ જ પૈસાવાળા છીએ. તો એમના મિત્રને ખબર હતી કે ચતુર કાકા પાસે પૈસા નથી. કારણ શું કે એમની જમીન લોકોને મદદ કરવામાં ગઈ. બધી જમીન લોકોને આપવામાં, એમને કોઈ પણ જરૂર પડે તો એ વાપરવામાં કરેલી. પણ ભગવાનના 4 હાથ છે મારી પર. મારા જીવનમાં અનેક ચમત્કાર થયા છે, એક પછી એક. તમારા જીવનમાં પણ ચમત્કાર થતા હશે જો તમે જોઈ શકો તો.
હું મારા બાપુજી સાથે ખેતરમાં બેઠેલો, ગ્રેજ્યુએટ થયા પછી, એન્જિનિયર થયા પછી, અને મારી પર ટેલિગ્રામ આવ્યો કે કાલે ને કાલે તું અમદાવાદ આવ. એટલે મને એમ હતું કે હું એન્જિનિયર થયો એટલે મને જોબ આપવા માટે ટેલિગ્રામ હશે. એમના ભાઈબંધનો હતો, કારણ કે કોન્ટ્રાક્ટર હતા. અને હું અમદાવાદ ગયો, મને એમની ગાડીમાં શહેરમાં લઈ ગયા. હું પહેલી વાર મારી જિંદગીમાં ગાડીમાં બેઠો અને કોઈ બિલ્ડિંગમાં જઈને નીચે ઉતરીને મારા હાથમાં 20,000 રૂપિયા મૂક્યા. હું તો થથરવા માંડ્યો. આટલા બધા પૈસા મેં મારી જિંદગીમાં જોયેલા નહીં. મેં કહ્યું, આ શાને માટે છે? કે તારે અમેરિકા જવાનું છે ને? તો એમને કેવી રીતે ખબર પડી હજુ મને ખબર નથી. એમને ક્યાંથી ખબર પડી કે મારે અમેરિકા જવાનું એડમિશન આવ્યું છે અને હું જવાની તૈયારીમાં છું? મારા ફાધરે કોઈ દિવસ નહીં કહેલું એમને. આ ચમત્કાર. બીજો ચમત્કાર, હું મારી પત્નીને મળ્યો. અમેરિકન ગર્લ. આઈ મેટ એન અમેરિકન ગર્લ and got married. પણ ચમત્કાર એટલા માટે કે જ્યારે અમે નક્કી કર્યું કે એને મેરેજ કરવું હતું, તો મેં પહેલી શરત કરી કે હું મેરેજ કરું, I would marry you, but on one condition. I have to help my family. મારા મા બાપને, મારા બ્રધર્સને, સિસ્ટરને, તો એમાં કોઈ દખલ જોઈએ નહીં. તો એણે કબૂલ કર્યું. અને અત્યાર સુધી 2 વર્ષ પહેલા મારા વાઈફ ગુજરી ગયા, પણ કોઈ દિવસ મને એમ નથી પૂછ્યું કે તમારી આવક કેટલી, તમે શું ધંધો કરો છો, કે નોકરી કરો છો. ગમે તે નોકરીથી તો શરૂ કરી, પણ કોઈ દિવસ પૈસા વિશે વાત કરી નથી. એને ઘણા લોકો પૂછે અમેરિકામાં, આપણે ઇન્ડિયન ગર્લ્સ, ઇન્ડિયન ફેમિલી પૂછે કે આ તારા હસબન્ડ આ બધા પૈસા ખર્ચે છે, એના ભાઈઓને ભણાવે છે, એમના બાપનું દેવું પૂરું કરે છે, તો તને કશું લાગતું નથી? તો એનો એક જ જવાબ હતો કે મારે અને મારા છોકરાને, ટુ મી એન્ડ ટુ માય કિડ્સ, we have no problem of eating or living, so I don't want to interfere. એટલે મારે કોઈ રસ નથી કે પૈસાનું એ શું કરે છે. હું મિરેકલ એટલા માટે કહું છું, એ ચમત્કાર એટલા માટે કહું છું કે તમને ખ્યાલ હશે કે આવી સ્ત્રી મળવી મુશ્કેલ છે. બિહાઇન્ડ એ સક્સેસફુલ મેન there is a woman. અંગ્રેજીમાં આજે કહે છે કે જે કોઈ સફળ પુરુષ હોય એની પાસે સ્ત્રી હોય છે. સ્ત્રીના સપોર્ટ વગર આ બધું થાય નહીં. એ તો તમને ખબર છે. કોઈને પૈસા આપવા હોય તો ઘરમાં તકરાર થાય, અને તકરાર થાય એક પછી ગીવ અપ કરો કે હવે લડવાનું કોઈ જરૂર નથી ને પૈસા આપવા નથી. એટલે આ એક મોટો ચમત્કાર થયો. એટલે
હું મારી પત્નીનો ઘણો જ આભાર માનું છું. આઈ થેન્ક હર લોટ કે એવી સ્ત્રી મળી મને. આપણે ગામમાં જે બીજો મોટો પ્રોજેક્ટ કરવો છે એ સ્કૂલનો કરવો છે, હાઈસ્કૂલનો, અને એવી સ્કૂલ બનાવી છે છોકરાઓને મફત એજ્યુકેશન મળે, એક પૈસો પણ ખર્ચવો ના પડે. બેઝિક એજ્યુકેશન ઇઝ અ મસ્ટ. હાઈસ્કૂલ સુધી એજ્યુકેશન તમને ફ્રી મળવું જોઈએ. ત્યાર પછી કોલેજો ભલે ચાર્જ કરે. બીજું, રમત ગમતોમાં પણ, ઇન સ્પોર્ટ્સ, I want to make Nisraya at a world level, competition level. દુનિયામાં રમત ગમતોમાં કરી શકે એવા વિદ્યાર્થીઓ જોઈએ, એવા છોકરાઓ જોઈએ, છોકરીઓ જોઈએ. સંગીત, નૃત્ય, જે બધાને લિબરલ આર્ટ્સ કહેવાય, એમાં પણ એમને તમે જાઓ ને
આવી ગયો કમ્પ્લેટ. ચાલો નીકળી છે ને આવું એટલે એમનો ફોટો પાડવાનો કોનો વિડીયો આવ્યો